ટેકાના ભાવે મગફળી મુદ્દે ધરણા કરવામાં આવી રહ્યા છે। મગફળીનો વધુ જથ્થો ખરીદવાની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા। બહુમાળી ભવન ચોકમાં કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન। ખેડૂતોના હિતમાં વધુ મગફળી ખરીદવા માંગ સાથે 200 મણ મગફળીની ખરીદી કરવા માંગ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ આ ધરણા કાર્યક્રમમાં જોડાયા છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, અત્યારે કેટલી મગફળી ખરીદવામાં આવી રહી છે અને ખેડૂતો અને કોંગ્રેસની શું માંગ છે? લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે, પરંતુ ખુલ્લા બજારની અંદર મગફળી છે ખેડૂતો વેચતા હોય છે અને તેમાં તેને 300 થી લઈને 400 રૂપિયા પ્રતિ મણની નુકસાની થતી હોય છે। આ જ વાતને લઈને ભાવાંતરની માંગ છે તે અત્યારે કોંગ્રેસ અને ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતોની મગફળી ઓછામાં ઓછી 200 મણ ખરીદવામાં આવે એ પ્રકારની માંગ છે। માંગ તો રજૂ કરી છે, તમારા ધરણા પણ થઈ રહ્યા છે, શું કહેશો તમે? આજ રોજ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે આ ખેડૂતોની જણસીના ભાવ ટેકાના ભાવની વાત છે એના અનુસંધાને ગયા વર્ષે જો ખેડૂતની મગફળી 200 મણ ખરીદ કરી શકતા હોય તો આ વર્ષે શા માટે 200 મણ નહીં? આજે મારો ખેડૂત બિચારો અને બાપડો બન્યો હોય ત્યારે હરમેશ કોંગ્રેસ પાર્ટી એમની સાથે હોય છે, એમનો અવાજ ઉઠાવવા માટે તત્પર હોય છે। કેટલા મણ અત્યારે ખરીદવાની વાત કરી છે સરકારે? આજે ઓછામાં ઓછી 68 મણ જેવી વાત ચાલે છે કે 68 મણ મગફળીની ખરીદી કરવી, એટલે એનો મતલબ એવો થાય કે 2 જ વીઘાની માંડવી ખરીદે, બાકી 8, 10 કે 15 વીઘાની મગફળી હોય એની મારે આ ખેડૂતોને બિચારાઓને શું કરવું? એટલે આપણી સાથે લલિતભાઈ પણ છે। લલિતભાઈ, જે પ્રકારે દરેક વસ્તુના ભાવ વધે છે, મગફળીનો ભાવ વધતો નથી, ટેકાના ભાવે આ વખતે ઓછી ખરીદવાના છે એ પ્રકારની વાત છે, શું માનવું? હું આપને આખી પ્રક્રિયાની વાત કરું તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી। આખા ગુજરાતના મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતો 9,38,000 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું। કેન્દ્ર સરકારે જે જથ્થો આપ્યો છે એ જથ્થા મુજબ આ ખેડૂતોની ફક્ત 68 મણ મગફળી ખરીદી શકાય એ સ્થિતિ છે। સરકારે ગયા વખતે 200 મણ ટેકાના ભાવે ખરીદી કરી હતી, અત્યારે બજારની અંદર 851 સારામાં સારી મગફળી મણના ભાવે જઈ રહી છે। ખેડૂતોની તમે નુકસાની ગણો તો એક ખેડૂતને જો 200 મણને બદલે 70 મણ મગફળી ખરીદવામાં આવે તો 58,500 રૂપિયા જેટલી નુકસાની જાય છે। સૌરાષ્ટ્રની અંદર 7,98,757 ખેડૂતોએ ઓનલાઈન મગફળી ખરીદવા માટેનું રજીસ્ટ્રેશન કરાવેલું છે। એ દ્રષ્ટિએ જોઈ તો ફક્ત સૌરાષ્ટ્રના ખેડૂતોને 4,000 કરોડ રૂપિયાથી પણ વધારાની નુકસાની જઈ રહી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દિવાળી પહેલા 200 મણ ખેડૂતોની ખરીદી કરવામાં આવે એના માટે જન આંદોલન કરશે। જન આંદોલન છે તેના મંડાણ અત્યારે થઈ રહ્યા છે, મોટા પ્રમાણની અંદર ખેડૂતો છે તે આવી રહ્યા છે। અહીંયા કોંગ્રેસ નેતાઓ જિલ્લામાંથી, સૌરાષ્ટ્રમાંથી જેટલા પણ કોંગ્રેસ નેતાઓ છે, ખેડૂત નેતાઓ છે, અહીંયા આવી પહોંચ્યા છે। મુખ્ય માંગ એ છે કે પ્રતિ ખેડૂત 200 મણ મગફળી છે એ ઓછામાં ઓછી ખરીદવી જોઈએ, તો જ ખેડૂતો છે તેમને પૈસા મળી શકે છે। આપણે બીજા કોંગ્રેસ નેતાઓ છે તેમની સાથે વાત કરીશું। આપણે જે પ્રકારે અહીંયા આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલનના મંડાણ થઈ રહ્યા છે, આપણી સાથે સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરા છે એ જોડાયા છે। લલિતભાઈ, શું કહેશો ખેડૂતોને 4,000 કરોડની નુકસાનીની વાત? જો ખેડૂતો આજે જે કહેવત હતી કોંગ્રેસના શાસનમાં, જે સૂત્ર હતું જય જવાન જય કિસાન, ભાજપના શાસનમાં થઈ ગયું છે કે મરે જવાન મરે કિસાન। આજે કિસાન બરબાદ થઈ ગયો છે, એટલે તાત્કાલિક મગફળીની ખરીદી કરવી જોઈએ। ખેડૂતો છે એમને ટેકો આપવાની વાત સરકારે કરી છે, પરંતુ આ કયા પ્રકારનો ટેકો છે સવાલ છે અહીંના ખેડૂત નેતાઓ સાથે ઉઠાવી રહ્યા છે। આભાર મયુર તમામ વિગતો માટે।